સ્પેશિયલ પ્રોપર્ટી ગુરુમાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણા અરકંટી. તો દીપોત્સવ સ્પેશિયલ પ્રોપર્ટી ગુરુની અંદર આપણે ગઈ દિવાળીથી આ દિવાળી સુધી રિયલ એસ્ટેટ માટે આખું વર્ષ કેવું રહ્યું છે, પ્રોપર્ટી માર્કેટની શું સ્થિતિ બનવા પામી છે અને આવનારા વર્ષ માટે હવે કેવો આઉટલુક બની રહ્યો છે એ અંગેની આખી ચર્ચા આપણે આજના આ સ્પેશિયલ એપિસોડની અંદર આપણે કરવાના છે. તો આ ચર્ચાની શરૂઆત કરીએ એ પહેલાં સીએનબીસી બજારના તમામ દર્શકોને ઘણી બધી દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ અને આપના નવા ઘરના સપના આ નવા વર્ષમાં પૂર્ણ થાય એવી અમારા તરફથી પ્રોપર્ટી ગુરુની ટીમ તરફથી આપ સૌને ઘણી બધી શુભકામનાઓ. તો આજની આ ખાસ ચર્ચામાં મારી સાથે ખાસ મહેમાનો પણ જોડાયા છે. એમની જો હું તમને ઓળખ કરાવી દઉં તો આપણી સાથે આજે જોડાઈ રહ્યા છે નેશનલ નરેડકોના વાઇસ ચેરમેન નિરંજન હીરાનંદાનીજી અને મારી સાથે જોડાયા છે મેન્ડરસ પાર્ટનર્સના મેનેજિંગ પાર્ટનર નૌશાદ પંજવાણીજી અને સાથે જ જોડાયા છે સીબીઆરઈ સાઉથ એશિયાના સિનિયર એસોસિએટ ડિરેક્ટર જીગર મોદા. તો આપ ત્રણેયનું સ્વાગત છે સીએનબીસી બજારના આ ખાસ એપિસોડની અંદર. અને આ ચર્ચાની શરૂઆત કરીએ પહેલાં આપ તમામને આપ ત્રણેય જણાને સીએનબીસી બજારની આખી ટીમ તરફથી અને મારા તરફથી દિવાળીની અને નવા વર્ષની ઘણી બધી શુભકામનાઓ. ત્યારે નૌશાદજી, ચર્ચાની શરૂઆત સૌથી પહેલાં તો આપની સાથેથી કરવા માંગીશ કે જે રીતે આપણે વાત કરી આ શોની શરૂઆતમાં કે દિવાળીથી દિવાળી આપણે આખા વર્ષને જો રિયલ એસ્ટેટ માટે કેવું રહ્યું એ મૂલવવું હોય તો આ વર્ષને તમે કઈ રીતે રિયલ એસ્ટેટ માટે જોઈ રહ્યા છો, શું ખાસ રહ્યું આ વર્ષમાં? મારા તરફથી બી તમને અને તમારા દર્શકોને ખાસ દિવાળીના શુભેચ્છા. આપણે આ વર્ષ રિયલ એસ્ટેટ માટે જોવા માટે આપણે આ વર્ષને છેલ્લા 2 કે 3 વર્ષથી કમ્પેર કરવું પડશે, કેમકે જે આ વર્ષની પહેલાં જે 2 વર્ષ હતા એ બહુ જ ખરાબ ગયેલા પેન્ડેમિકના લીધે, અને જે સેલ્સનું મોમેન્ટમ જે વધી ગયેલું એ ઘટી ગયેલું, સાવ અડધાથી ઓછું થઈ ગયેલું. આ વર્ષમાં આપણે જોયું છે કે ઓલમોસ્ટ એ લેવલ પર આપણે 2019ના લેવલ પર પાછા પહોંચી ગયા છે. એટલે બહુ જ સારું કહેવાય અને બહુ જ સરસ આનો રીઝન્સ બી સારા એવા છે. અમુક તો પ્રાઇઝના લીધે કે જે પ્રાઇઝ વધ્યા છે ઇનપુટ્સના, સિમેન્ટ, સ્ટીલ, આ બધી ચીજોના, એના લીધે થોડુંક વધ્યું છે. અમુક જે પેન્ટઅપ ડિમાન્ડ હતી 2-3 વર્ષથી જે લોકો ઘર લેવાની ઈચ્છતા હતા પણ વેઇટ કરી રહ્યા હતા, એના લીધે પણ થયું હોય. તો આ છેલ્લું 1 વર્ષ બહુ જ સારું ગયું છે રિયલ એસ્ટેટ માટે, અને આવવાનું તો હજી બી આપણે ડિસ્કસ કરશું કે બહુ જ સારું રહેવાનું છે. ઓકે, તો આ જે વર્ષ છે અહીંયા આગળથી એક ખૂબ સારું વર્ષ જે છે આપણે કહી શકીએ છીએ પાછલા 2 વર્ષની સાથે આપણે એની ખાસ સરખામણી કરીને એને સમજવાનું છે, જે રીતનું આપણને અહીં આગળથી નૌશાદજીએ સમજાવ્યું છે. તો એ રીતે જોતાં આપણે ઘણા બધા પડકારોનો સામનો જે છે એ આ વર્ષની અંદર આવતો જોયો છે. તો હવે આપણે ખાસ કરીને આ ચર્ચાની અંદર આગળ વધીશું. નિરંજન હીરાનંદાનીજી, આપની પાસે આવવા માંગીશ. સૌથી પહેલાં તો આપને સીએનબીસી બજારની ટીમ તરફથી, પ્રોપર્ટી ગુરુની ટીમ તરફથી દિવાળીની ઘણી બધી શુભકામના. તમને પણ ને બધા તમારા વ્યુઅર્સને પણ હેપી દિવાળી. જી સર, તો આ શુભકામનાઓની સાથે આપણે જો આ પાછલા વર્ષને જો આપણે મૂલવવું હોય રિયલ એસ્ટેટ માટે આ વર્ષ કેવું રહ્યું, તો ઓવરઓલ આપણે જો જોવા જઈએ તો રિયલ એસ્ટેટને માટે જે રીતે નૌશાદજી અહીંયા આગળથી કહ્યું કે પાછલા 2 વર્ષની સાથે આપણે એની કમ્પેરિઝન કરવાની જરૂર છે. અને આમ જોઈએ તો આ વર્ષની અંદર ઇન્ટરેસ્ટ રેટ હાઇક જે છે એ આવતી દેખાય છે, રશિયા યુક્રેનનું યુદ્ધ છે, આવી ઘણી બધી સમસ્યાઓનો ઉલ્લેખ આપણે કરી શકીએ છીએ. તો ઓવરઓલ આ વર્ષને તમે કઈ રીતે મૂલવો છો અને રિયલ એસ્ટેટ માટે આ વીતેલું સંવત તમે કઈ રીતે જોઈ રહ્યા છો? બહુ ડર હતું કે આ બધી કોવિડની સિચ્યુએશન, ઇન્ટરનેશનલ, રશિયન યુક્રેન વોર, આ બધી વસ્તુ, રેટ હાઇક ને બધું હતું. તો મને લાગતું હતું કે લગભગ 20-25% માર્કેટ પડી જશે, ઓવરઓલ સ્લો થઈ જશે. એન્ડ જરૂર બિગિનિંગમાં થઈ ગયું, પણ પછી જેવા અમે જોવા ગયા કે ઇનસ્પાઇટ ઓફ રશિયન યુક્રેન વોર, ઇનસ્પાઇટ ઓફ બધું ગેસ પ્રાઇસીસ ને પેટ્રોલિયમ પ્રાઇસીસ ઉપર ગયા, ઇન્ટરેસ્ટ રેટ્સ પણ હાઇક થઈ ગયું, પણ અમારે ઇન્ડસ્ટ્રી સહન કરી લીધું. એન્ડ મોરલેસ આપણે જોવા જઈએ તો બિઝનેસ હેઝ બીન બેટર દેન યુઝ્યુઅલ. એન્ડ આપણે જોવા જઈએ તો પીપલ હેવ રિયલાઇઝ કે કોવિડના પછી કે આપણે ઘર લેવું જોઈએ. એન્ડ એ ઉત્સુકતાથી માણસો ઘર લેવા માટે લાઈન લગાડે છે. એકચ્યુઅલી જોવા જઈએ તો
બધા વિચાર કરે છે કે અમારું કેપેસિટી છે 1 બેડરૂમ પણ 1.5 બેડરૂમ કરીએ કે 2 બેડરૂમ પણ કરીએ. તો આ બધી વસ્તુ જે કોવિડનું ઇફેક્ટ થયું છે, તો મને લાગે છે કોવિડ ઇફેક્ટ ઇઝ ઓન હાઉસિંગ પોઝિટિવલી. માણસો વર્ક ફ્રોમ હોમ કરીએ છે તો નેચરલી રેઝિડેન્શિયલ હાઉસિંગ ઉપર એમ્ફોસિસ વધારે થાય છે. એન્ડ ક્વોલિટી હોમ્સ, બ્રાન્ડેડ હોમ્સ, જ્યાં એમ્યુનિટીઝ વધારે છે, ત્યાં બિઝનેસ નોટ એઝ યુઝ્યુઅલ, બેટર દેન યુઝ્યુઅલ. ઓકે, તો હવે લોકો જે છે ક્વોલિટી હોમની ડિમાન્ડ કરી રહ્યા છે, પોતાના ઘરની માંગ કરી રહ્યા છે. જેની પાસે ઘર છે એને મોટું ઘર જોઈએ છે, અને જે ભાડેના ઘરમાં અત્યાર સુધી રહેતા હતા એમને પોતાનું ઘર લેવા માટે જે પોતાનું મન છે એ બનાવતા આ વર્ષની અંદર આપણે દેખાઈ રહ્યા છે. જીગરજી, તમારી પાસેથી પણ સમજવું છે, ખાસ કરીને રિયલ એસ્ટેટને તમે કઈ રીતે જોઈ રહ્યા છો, ગુજરાતના રિયલ એસ્ટેટને, અમદાવાદના રિયલ એસ્ટેટને તમે કઈ રીતે જોઈ રહ્યા છો, પાછલા વર્ષને તમે ખાસ રીતે કઈ રીતે મૂલવી રહ્યા છો? તો પાછલું વર્ષ ડેફિનેટલી જેમ બંને મહાનુભાવોએ કહ્યું કે પાછલું વર્ષ કમ્પેરેટિવલી ઘણા બધા થ્રેટ્સના હોવા છતાં પણ કમ્પેરેટિવલી ઘણું સારું ગયું છે. પણ જ્યારે આપણે ઓવરઓલ એક એપલ ટુ એપલ કમ્પેરિઝનની વાત કરીએ તો ઇન્ડિયાની અંદર આજે પણ એક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ જે આપણે કહીએ છીએ કે પ્રાઇવેટ ઇક્વિટી ફંડના ઇન્વેસ્ટમેન્ટ જેની આપણે વાત કરતા રહેતા હોઈએ છીએ, એ લોકોનો એક પોઝિટિવ અપ્રોચ ઇન્ડિયાની ઇકોનોમી માટે આ દરમિયાન પણ ચાલુ જ રહ્યો હતો. સો ઓવરઓલ આપણે પહેલા 9 મહિનાની જો વાત કરીએ જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી, તો ઇન્ડિયાની અંદર લગભગ $4.2 બિલિયન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ આવ્યા. એમાં સ્પેસિફિકલી જો સેક્ટર વાઇઝ આપણે વાત કરીએ તો લગભગ 55% ઇન્વેસ્ટમેન્ટ ઓફિસની અંદર આવ્યું, લગભગ 29% જેટલું ઇન્વેસ્ટમેન્ટ વેરહાઉસિંગમાં આવ્યું, 9% જેવું ઇન્વેસ્ટમેન્ટ રેસિડેન્શિયલ એસેટ ક્લાસમાં આવ્યું, અને લગભગ 7% ઇન્વેસ્ટમેન્ટ જે છે એ રિટેલમાં આવ્યું. જનરલી પાસ્ટની અંદર જો આપણે નજર કરીએ તો રિટેલ સેક્ટર એક એવું હતું કે જ્યાં ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ નો એક પ્રતિસાદ હંમેશા ઘણો સારો રહેતો હતો. પણ ડેફિનેટલી કોવિડના કારણે જે પ્રમાણે રિટેલ સેક્ટર્સની અંદર એક ભયની પરિસ્થિતિ પેદા થઈ હતી, એના કારણે એ ઓવરઓલ સ્થિતિનું નિર્માણ ન થઈ શક્યું અને રિટેલ સેક્ટરની અંદર થોડા ઇન્વેસ્ટમેન્ટ કમ્પેરેટિવલી ઓછા રહ્યા. પણ જ્યારે આપણે ઓવરઓલ એઝ અ રિયલ એસ્ટેટ સેક્ટરની વાત કરીએ તો ડેફિનેટલી એક એક્સપેક્ટેશન જે પ્રમાણે લોકોનું હતું, આજે ઇકોનોમી જે પ્રમાણે ગ્રો કરી રહી હતી, એને પોઝિટિવિટીની અંદર રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટની અંદર બહુ જ સારો પ્રતિસાદ મળ્યો. અને ડેફિનેટલી ગયા વર્ષે સારામાં સારી પરિસ્થિતિનું નિર્માણ એક આ રેસિડેન્શિયલ સેક્ટરની અંદર થવા પામ્યું હતું. ઓકે, તો અહીંયા આગળથી આપણે જે જોઈ રહ્યા છે કે રેસિડેન્શિયલને એક ખૂબ સારો પ્રતિસાદ જે છે એ અહીંયા આગળથી આવતો જોવાયો છે. રિયલ એસ્ટેટના દરેક સેગમેન્ટ અહીંયા આગળથી જે આપણને એનું જે પરફોર્મન્સ છે અહીંયા આગળથી જણાવ્યું છે, પણ રેસિડેન્શિયલની અંદર આપણે એક ખાસો એવો જે સારો ગ્રોથ છે એ આવતો અહીંયા આગળથી જોયો છે. નિરંજનજી, તમે પણ તમારી વાતમાં જે ઉલ્લેખ કર્યો એ વાતને હું અહીંયા આગળથી થોડી આગળ વધારવા માંગીશ કે પાછલા વર્ષને જે રીતે આપણે વાત કરી કે કોવિડ બાદ લોકોનો જે આખો માઇન્ડસેટ છે પોતાના ઘર તરફ વધુ વધતો દેખાયો, તો કઈ રીતે આપણે શું આ વર્ષને એ રીતે કહી શકીએ કે ગ્રાહકોને પોતાનું ઘર લોકોને અપાવવાવાળું આ વર્ષ રહ્યું છે અને લોકોના માઇન્ડસેટની અંદર મોટો ફેરફાર કરનારું આ વર્ષ રહ્યું છે? તમે આ અંગે શું કહેશો? આપણે જોવા જઈએ તો બે વાત થઈ છે. નીડ ફોર હાઉસિંગ તો છે જ. આપણે રોટી કપડા મકાન તો બધાને જોઈએ. રેન્ટેડ હાઉસીસ હોય કે ઓનરશિપ હાઉસીસ, એ તો ડિમાન્ડ પહેલાથી જ હતું. પણ હમણાં શું થયું છે કે માણસો જે ઘરમાં રહી ગયા, 1-1.5 વર્ષ ઘરમાંથી કામ કર્યા, ઘરમાંથી સ્ટડીઝ કર્યા, સ્કૂલ કોલેજીસ પણ વીસી ઉપર ચલાવ્યા, વર્ક ફ્રોમ હોમ ચાલ્યું, તો જરા માણસોનું ધ્યાન ઘર ઉપર વધારે આવ્યું. આજુબાજુમાં સ્કૂલ હોય કે હોસ્પિટલ હોય કે એમ્યુનિટીઝ હોય, એ પણ માણસો ધ્યાન આપતા હતા. પહેલા શું હતું કે આપણે ક્લબમાં ચાલી જઈએ, બહારગામ ચાલી જઈએ, સવારે આમ કરી જઈએ, સ્કૂલમાં જઈએ, કોલેજીસમાં જઈએ. પણ આ બધી વાતાવરણ ચેન્જીસ થયું છે, એમાં માણસોને ખ્યાલ આવી ગયું કે ઘર ઉપર આપણે વધારે ધ્યાન આપવું જોઈએ, વધારે ઇન્વેસ્ટ કરવું જોઈએ, અથવા આપણે જ્યાં ઘર લઈએ ત્યાં એમ્યુનિટીઝ વધારે હોવું જોઈએ. તો એ પરિવર્તન આવ્યું. ઇટ ઇઝ અ પોઝિટિવ ઇમ્પેક્ટ ટુ ધ નીડ ઓફ હાઉસિંગ. તો નીડ તો હતું જ પહેલાથી, એન્ડ એમાં તો કંઈ ઓછું નથી થયું.
પણ ક્વોલિટી હોમ્સ જોઈએ, વધારે આપણે થોડો ખર્ચો કરીએ, વધારે લોન લઈ લઈએ, એન્ડ એ વાતાવરણમાં આપણે જોવા જઈએ તો એટલીસ્ટ ધ માર્કેટ્સ હેવ બિહેવ પોઝિટિવલી ઇન સ્પાઇટ ઓફ અ નેગેટિવ માર્કેટ. એ થયું છે. ઓકે, તો ઘણા પડકાર આ વર્ષ દરમિયાન આપણી સામે હતા, પરંતુ એનો સામનો કર્યો છે આ રિયલ એસ્ટેટ સેક્ટરે, અને આપણે રિયલ એસ્ટેટ માટે આ વર્ષને એક સારું વર્ષ તરીકે જોઈ શકીએ છીએ. નૌશાદજી, જો આપણે મહારાષ્ટ્રના રિયલ એસ્ટેટની અહીંયા આગળથી ખાસ વાત કરીએ તો એક મોટો બદલાવ જે આ વર્ષ દરમિયાન આપણે આવતો જોયો છે એ છે આપણી રાજ્ય સરકારની અંદર નેતૃત્વ પરિવર્તન આવ્યું છે. શું આને કારણે પોલિસીઓની અંદર ચેન્જ કે સરકારનો રૂખ કે કઈ રીતે આની પણ ઇમ્પેક્ટ આપણને રિયલ એસ્ટેટ પર આવતી દેખાઈ શકે? ઓવરઓલ જે થયું છે એ સારા માટે થયું છે, કેમ કે છેલ્લા 2.5 વર્ષ જે સરકાર હતી એ ક્યારે બી સ્થિર તો હતી જ નહીં, અને કોઈ પણ બિઝનેસ કમ્યુનિટીને એક સ્થિર સરકાર જે જોઈએ એ એક બહુ મોટો રિક્વાયરમેન્ટ હોય છે. હું એમ માનું છું કે હવે આ અનસર્ટેનિટી પતી ગઈ છે, અને આવતા 2.5 વર્ષ નેક્સ્ટ ઇલેક્શન પહેલાં આપણને આ જ સરકાર જ રહેશે એવું લાગે છે. અને સ્ટેબિલિટીના લીધે ઘણું બધું તમને બેનિફિટ્સ આવતા દેખાશે ઇન પોલિસી, ઇન લેજિસ્લેશન, ઇન એડમિનિસ્ટ્રેશન. હવે આપણે જોઈએ તો આવતા વેત જ જે નવા ચીફ મિનિસ્ટર છે એમણે બિલ્ડરો સાથે ડાયલોગ કર્યા છે, અમુક સ્ટેમ્પ ડ્યુટી વગેરેના ઘટાડવાના એક વાયદો પણ કર્યો છે, એક એમનું મન પણ દેખાડ્યું છે. એટલે ઓવરઓલ આઈ થિંક રિયલ એસ્ટેટ માટે મહારાષ્ટ્રમાં આઈ થિંક ઇટ્સ અ ગુડ ડેવલપમેન્ટ. ઓકે, તો હવે આપણે એ જે જોઈ શકીએ છીએ કે સ્થિર સરકારથી દરેક ઇન્ડસ્ટ્રી છે, દરેક સેગમેન્ટ છે, દરેક સેક્ટર છે એને ખાસું એવું બૂસ્ટ મળતું જ હોય છે, સ્વાભાવિક વાત છે. તો આપણે આવનારું વર્ષ જે છે એ રિયલ એસ્ટેટ માટે એ રીતે પણ અહીંયા આગળથી સારું થતું જોઈ શકીએ છીએ. જીગરજી, હવે તમારી પાસેથી પણ એ જાણવું છે કે આપણે ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતની અંદર હવે મેટ્રોની શરૂઆત થઈ ગઈ છે, ખાસા એવા નવા ઇન્ફ્રાના પ્રોજેક્ટ જે છે એ શરૂ થઈ રહ્યા છે, અને ઘણું બધું આગળ પણ લાઇનઅપ છે. તો આ બધાની કેવી અસર તમે જોઈ રહ્યા છો? આના ઉપર તમારો મત લેવો તો. સો ડેફિનેટલી ઝરણા, હમણાં જ થોડા સમય પહેલા મેટ્રોનો જે ફર્સ્ટ ફેઝ છે એ ચાલુ કરી દેવામાં આવ્યો છે, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જ્યાં આપણે વાત કરીએ તો એવા ઘણા બધા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ આખા ગુજરાતભરમાં આકાર લઈ રહ્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સિવાય એક ઇકોનોમીને બૂસ્ટ આપવા માટેના જે અલાયદા પ્રોજેક્ટ છે એને પણ એક સારો એવો રિસ્પોન્સ સાંપડી રહ્યો છે. સો ગિફ્ટ સિટી છે, ધોલેરા એસઆઈઆર છે, બેચરાજી માંડલ એસઆઈઆર છે, આ પ્રકારના દહેજ એસઆઈઆર છે, આ બધા જ પ્રકારના જે ઇકોનોમીને બૂસ્ટ આપતા પ્રોજેક્ટ છે એ બધા પ્રોજેક્ટની અંદર પણ એક બહુ જ મોટું ટ્રેક્શન આ છેલ્લા 1 વર્ષની અંદર આવ્યું છે. એવા ઘણા બધા લોકેશન છે કે જ્યાં એક નોર્મલ લેમેન તરફથી એક મોટા પ્રશ્નો ઉદ્ભવતા હતા પાસ્ટની અંદર કે શું આટલા મોટા પ્રકારના પ્રોજેક્ટ ભવિષ્યમાં આકાર લેશે અને સક્સેસફુલ થશે કે કેમ. પણ ડેફિનેટલી આ કોવિડની પછીની પરિસ્થિતિમાં જે પ્રમાણે ઓવરઓલ જે રિસ્પોન્સ આ બધા પ્રોજેક્ટ્સને મળ્યો છે, આવનારા સમયની અંદર એક બહુ જ મોટું યોગદાન, એક ઇકોનોમિકલ બૂસ્ટ જેને કહેવાય, ઓવરઓલ આખા ગુજરાતની અંદર આપણને મળતું આ પ્રોજેક્ટ થકી જોઈ શકાશે. ઓકે, તો ઘણા બધા ઇન્ફ્રાના પ્રોજેક્ટ જે છે તે અહીંયા આગળથી આપણે આવતા જોઈ રહ્યા છે, અને આને કારણે રિયલ એસ્ટેટને છે ઘણું મોટું બૂસ્ટ જે છે તે અહીંયા આગળથી આપણને મળતું દેખાઈ શકે છે. તો આ એક આપણી ખૂબ જ સરસ ચર્ચા અહીંયા આગળથી આપણે ગઈ દિવાળીથી આ દિવાળી સુધીની રિયલ એસ્ટેટ સેક્ટર પર આવેલી છે તમામ અસરો છે, એની સ્થિતિ છે, એનો ગ્રોથ છે, તમામને આપણે મૂલવી રહ્યા છે. પરંતુ આ ખાસ રજૂઆતની અંદર અહીંયા મારે લેવો પડશે એક નાનકડો બ્રેક. ઝડપથી લઈએ બ્રેક, અને ઝડપથી પાછા મળીને આ રસપ્રદ ચર્ચાને આગળ વધારીશું. તો તમે જોતા રહો સીએનએન. બ્રેક પછી દીપોત્સવ સ્પેશિયલ પ્રોપર્ટી ગુરુની અંદર હું ઝરણા આરકંટી આપનું ફરી એક વખત સ્વાગત કરું છું. અને આજે આપણે જે છે આ દીપોત્સવ સ્પેશિયલ પ્રોપર્ટી ગુરુની અંદર ખાસ કરીને જે વાત કરી લીધી છે દિવાળીથી દિવાળી સુધીનું વર્ષ કેવું રહ્યું એની વાત કરી લીધી છે. અને હવે આપણે વાત કરીશું કે આગામી વર્ષ જે છે એ રિયલ એસ્ટેટ માટે કઈ રીતનું
રહી શકે છે. ત્યારે નવસાદજી, હવે આપણે અહીંયા આગળથી જે રીતે મેં કહ્યું પાછલા વર્ષને મૂલવી દીધું, હવે આગળની સ્થિતિ રિયલ એસ્ટેટ માટે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આગળ તમે શું આ જે રીતનો આપણે અત્યારે જે રીતે સેલ્સના આંકડા હોય, ઘરોના વેચાણની વાત કરીએ તો એ વધતા દેખાઈ રહ્યા છે અને એક પોઝિટિવ મૂડ માહોલ જે છે રિયલ એસ્ટેટ માટે બનતો દેખાઈ રહ્યો છે. આવનારા વર્ષમાં પણ આ જ રીતે આગળ વધી શકશે, શું લાગી રહ્યું છે આપને? આપણે છેલ્લા 10 વર્ષનું રિયલ એસ્ટેટનું જે જોઈએ તો 2014 જે હતો એ છેલ્લા 10 વર્ષમાં સૌથી સારો વર્ષ રિયલ એસ્ટેટમાં થયો. 3.5 લાખ જેટલા ઘર 2014માં વેચાયેલા. 2019માં આપણે 2.5 લાખ ઘર હતા અને અત્યારે આપણે પાછું 2022ની અંદર 2.5 લાખ ઘરની આસપાસ. તો મારું માનવું છે કે આપણે 2014નો ફિગર છે એ ક્રોસ તો ડેફિનેટલી આ વર્ષમાં આવતા વર્ષમાં કરી જશું. એટલે એ એક મારો એસ્ટિમેટ છે કે આપણે 2014નું જે છે એ રેકોર્ડ આપણે આવતા વર્ષમાં બ્રેક કરશું. એનું કારણ ફક્ત ઇમોશન કે સેન્ટિમેન્ટ નથી, એના ઠોસ કારણ છે. એક તો પેન્ટઅપ ડિમાન્ડ જે છે એ ઇન્ડિયામાં પતી નથી હજી અને ઘણા બધા હાઉસિંગના જે ફેન સીટર છે ઘણા બધા ડિસિઝન લેશે. બીજા બે મોટા કારણ છે કે એક ઇન્ડિયા એક 7 કન્ટ્રીમાં એક એવી કન્ટ્રી છે, 7 કન્ટ્રી વર્લ્ડમાં છે જ્યાં રિસેશનને ઇફેક્ટ નથી થવાની અથવા થશે તો બહુ જ ઓછી ઇફેક્ટ થવાની છે. અને એના લીધે આપણું ઇન્ડિયન ઇકોનોમી વધતું જ જવાનું છે અને એના લીધે નવા જોબ્સ, નવા બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ, નવી આવક, નવું ઇન્કમના લીધે એ આપણે જોશું કે ડિમાન્ડમાં કન્વર્ટ થશે. અને બીજું જે છે કે ઇન્ડિયાએ છેલ્લા 5-7 વર્ષમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, જે આપણે કહીએ કે ઇન્ટિરિયર સુધી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઇન્વેસ્ટમેન્ટ કર્યો છે, જ્યાં રોડ હોય, હાઈવે હોય, નાના ટાયર 2, ટાયર 3 સિટીમાં આપણે મેટ્રો, રેલ કનેક્ટિવિટી જોઈએ છે, એરપોર્ટ્સ આવી રહ્યા છે. દાખલા તરીકે તમે લખનઉ લઈ લો, આગ્રા લઈ લો, કાનપુર લઈ લો અથવા નોર્થ ઇસ્ટમાં જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અથવા સાઉથમાં કોચીનમાં કર્યું છે અથવા જેમ જિગરે કીધું ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં. આ બધાનું ઇફેક્ટ એ થવાનું છે કે ડિમાન્ડ જે છે આ બધા એરિયામાં વધવાની છે અને એટલી બી ડ્યુઅલ ડિમાન્ડ. એક ડિમાન્ડ હશે, હાઉસિંગની ડિમાન્ડ હશે અને બીજી કે બિકોઝ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઘણા બધા ઓફિસીસ ત્યાં આવશે, ફેક્ટરીઝ આવશે, વેરહાઉસીસ આવશે, આઈટી પ્લાન્ટ્સ આવશે, ડેટા સેન્ટર્સ આવશે, લોજિસ્ટિક્સ આવશે, જેના લીધે ત્યાં એમ્પ્લોયમેન્ટ વધશે. એટલે આ બધાના લીધે આઈ એમ સીઈંગ કે નેક્સ્ટ 3 થી 4 વર્ષ ડિમાન્ડ બહુ જ સારી વધવાની છે અને એમાં હું એમ માનું છું કે બંને રીતે એક વોલ્યુમ બી વધશે અને થોડું ઘણું પ્રાઇઝમાં બી હું વધતા જોઈ રહ્યો છું. જી નવસાદજી, તો અહીંયા આગળથી આપણે જે જોઈ રહ્યા છે કે આવનારું વર્ષ જે છે ન માત્ર આવનારું વર્ષ પરંતુ આવનારા 2-3 વર્ષની અહીંયા આગળથી નવસાદજીએ વાત કરી છે કે ખૂબ સારા રહી શકે છે. ત્યારે જીગરજી, અહીંયા આગળથી તમારો પણ મત લેવો છે. શું તમે પણ નવસાદજી સાથે એ મુદ્દે સહેમત થઈ રહ્યા છો કે કઈ રીતની સ્થિતિ તમે જોઈ રહ્યા છો કે જે રીતે એમણે જણાવ્યું કે 10 વર્ષની વાત કરીએ તો કદાચ આવનારું વર્ષ સૌથી સારું હોઈ શકે છે અને દરેક સેગમેન્ટની વાત તમે પણ તમારા આગલા પ્રશ્નના જવાબમાં પણ કરી હતી કે ગ્રોથ આપણે આ વર્ષની અંદર તો જોયો છે. તો આવનારા વર્ષને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કેટલો ગ્રોથ થતો તમે જોઈ રહ્યા છો? ડેફિનેટલી ઝરણા, હું ચોક્કસ નૌશાદભાઈથી અગ્રી કરું છું. જે એમણે કહ્યું તે એબ્સોલ્યુટલી ટુ ધ પોઈન્ટ હતું. રિયલ એસ્ટેટ જે છે એમાં ઓલવેઝ જે ગ્રોથ હોય છે એ સાયકલિકલ હોય છે. એટલે જો આપણે મોટું મોટું કદાચ કોવિડના ફેઝની અંદર જે પરિસ્થિતિનું આખા ભારતભરમાં નિર્માણ થયું, એને જો આપણે બોટમ ગણીએ તો ડેફિનેટલી આપણે બોટમને ઓલરેડી ટચ કરી ચૂક્યા છીએ. એટલે હવે આગળ વધવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. જ્યાં ઓવરઓલ ઇકોનોમીની વાત કરીએ કે રિયલ એસ્ટેટ સેક્ટરની વાત કરીએ તો જે પાસ્ટની અંદર એટલા મોટા પાયે બધા એની અંદર ઇનોવેશન્સ થયા છે, એટલા બધા ચેન્જીસ આવ્યા છે કે ડેફિનેટલી એ જોતા આવનારા સમયની અંદર એક બહુ જ મોટી ઓપોર્ચ્યુનિટી રિયલ એસ્ટેટ સેક્ટરની અંદર દેખાઈ રહી છે. ઓવરઓલ જ્યાં આપણે પેન્ટઅપ ડિમાન્ડની વાત કરીએ કે ઓફિસ ઓક્યુપાયર્સની જો આપણે વાત કરીએ સ્પેસિફિકલી, તો ડેફિનેટલી એક હાઇબ્રિડ મોડલ ડેફિનેટલી ચાલુ રહેશે, પણ એના કારણે ઓફિસની ઓવરઓલ ડિમાન્ડને કોઈ લાંબો ફરક આપણે નહીં જોઈ શકીએ. એટલે ડેફિનેટલી જે અત્યાર સુધી કોવિડના કારણે વર્ક ફ્રોમ હોમની પરિસ્થિતિમાં
એક કમર્શિયલ અસેટ ક્લાસને થોડો શંકાની નજરે જોવામાં આવતો હતો, એનો આન્સર ડેફિનેટલી હાઇબ્રિડ થકી લોકોને મળી ગયો છે કે ઓફિસીસ આર એબ્સોલ્યુટલી ગોઈંગ ટુ સ્ટે ધેર. એ ક્યાંય નથી જવાની અને ડેફિનેટલી આવનારા સમયની અંદર જે પ્રમાણે કોર્પોરેટ્સના એક્સપેન્શન પ્લાન્સ થઈ રહ્યા છે, જે પ્રમાણે એ લોકોનું અલગ અલગ લોકેશન્સની અંદર પોતાના ફૂટપ્રિન્ટ એ લોકો વધારી રહ્યા છે, ડેફિનેટલી ઓફિસની ડિમાન્ડ આગળ જતા વધવાની જ છે. એક ચેન્જ જે આવતો આપણે કદાચ જોઈ શકશું એ છે કદાચ અત્યાર સુધીમાં જે અસેટ ક્લાસ ઓવરઓલ એક થોડું સ્લો કે મોડરેટ પરફોર્મ કરતા હતા, એમાં એક ઘણી બધી ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ આવનારા સમયની અંદર આવી રહી છે. જેમ કે ઓવરઓલ તમે ડેટા સેન્ટર સેક્ટર જુઓ અથવા એક ઇન્ડસ્ટ્રીયલ અસેટ ક્લાસનું સેક્ટર જુઓ, ત્યાં ડેફિનેટલી આવનારા સમયની અંદર ઘણા મોટા પાયે ઇન્વેસ્ટમેન્ટ આવતા દેખાઈ રહ્યા છે અને ત્યાં ગ્રોથ પણ ઘણો મોટા પાયે થતો આપણે જોઈ શકીશું. સો ડેફિનેટલી એક જે યુઝ્યુઅલ અસેટ ક્લાસ છે રેસિડેન્શિયલ કમર્શિયલ, એમાં તો ડેફિનેટલી એક પેન્ટઅપ ડિમાન્ડ ઓર યુઝ્યુઅલ ડિમાન્ડના કારણે આગળ વધતું રહેશે. પણ એના સિવાયના જે અલાયદા અસેટ ક્લાસ છે એમાં પણ એક સારી એવી ડિમાન્ડ આવનારા સમયમાં આપણે જોઈ શકીશું. સો આવનારો સમય રિયલ એસ્ટેટ સેક્ટર માટે ઘણો જ સારો છે. ઓકે, તો આવનારો સમય જે છે રિયલ એસ્ટેટ માટે ઘણો જ સારો રહેશે. આપણે જે રીતે વાત કરી છે રેસિડેન્શિયલ સેક્ટર માટે તો સારો જ છે અને જે રીતે આપણે અહીં આગળથી સમજી શકીએ છીએ કે ઓફિસ સ્પેસની ડિમાન્ડ હોય કે અન્ય સેગમેન્ટની ડિમાન્ડ છે એ પણ સારી એવી રહેતી અહીં આગળથી જોઈ શકીશું. ત્યારે નિરંજન સર, તમારી આવનારા વર્ષથી શું આશા અને અપેક્ષાઓ બની રહી છે? મને તો પોઝિટિવ માર્કેટ જોવામાં આવે છે એન્ડ જે નેગેટિવ થવાનું હતું બધું થઈ ગયું છે. યસ, ઇન્ટરેસ્ટ રેટ્સનો હાઈક હજી મને લાગે છે થોડું કદાચિત વધી શકે છે, પણ જે માણસો લોન લે છે ને એ 15-20 વર્ષનું લોન લે છે. તો એટલે આજે સપોઝ ઈએમઆઈ નું થોડું વધી પણ ગયું હોય, પણ એ અલ્ટિમેટલી એવરેજ જે ઈએમઆઈ થશે એ ઘટી જશે. એન્ડ કઈ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન બેંક વિચાર કરે છે કે આપણે ઈએમઆઈ સ્થિર રાખીએ, સેમ રાખીએ, પણ પીરિયડ ઓફ લોન વધારી દઈએ. સો આઈ એમ એક્સપેક્ટિંગ કે બેંક્સ, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન આ દિવાળીમાં અનાઉન્સમેન્ટ આવશે જેમાં એ ઈએમઆઈ તમારું સ્થિત રહેશે, પણ પીરિયડ ઓફ લોન વિલ બીકમ ફ્લક્ચ્યુએટિંગ ડિપેન્ડિંગ ઓન ઇન્ટરેસ્ટ રેટ હાઇક. તો એ આઈ થિંક એક નવી પરિવર્તન આવશે. સો ધ હેઝિટન્સી ટુ બાય વિલ ગો અવે. નંબર 2, મને લાગે છે કે બીજા 6-12 મહિના એટલીસ્ટ દેર ઇઝ અ પોઝિટિવ ઇમ્પેક્ટ ઓન હાઉસિંગ. એન્ડ સિર્ફ અફોર્ડેબલ હાઉસિંગ નહીં, બધા હાઉસિંગમાં ડિમાન્ડ તો વધી જશે. એન્ડ જે હમણાં ટિયર 1માં વધારે ડિમાન્ડ હતું, મને લાગે છે કે ટિયર 2, ટિયર 3માં પણ વધી જશે. સો દેટ ઇઝ સમથિંગ વિચ આઈ એમ સીઈંગ હેપનિંગ. બટ ટિયર 1ની આઉટર પેરિફરી એરિયા, જેવી રીતે મુંબઈની પેરિફરીમાં જો થાના છે, પનવેલ છે, નવી મુંબઈ છે, આ પેરિફેરલ એરિયાઝનું ડિમાન્ડ પણ બહુ વધી ગયું છે. પીપલ આર વોન્ટિંગ ટુ ગો લિટલ ફાર ડિસ્ટન્સ, જેમાં ખુલ્લી જગા હોય, થોડું વધારે એમ્યુનિટીઝ હોય, આ બધી વસ્તુઓ માણસો શોધે છે. ઓકે, તો જે રીતે આપણે અહીં આગળથી સમજી રહ્યા છે કે ટિયર 1ની અંદર આપણે આ વર્ષ દરમિયાન ખાસી એવી ડિમાન્ડ આવતી જોઈ છે. ટિયર 1 સિટીની વાત કરી રહી છું અને હવે એના પેરિફેરલ એરિયા ટિયર 2, ટિયર 3 તમામ સિટીઝની અંદર પણ આપણે અહીં આગળથી સારી એવી ડિમાન્ડ જોઈ શકીશું અને આવનારો સમય ચોક્કસપણે આપણા ત્રણેય નિષ્ણાતો માની રહ્યા છે કે રિયલ એસ્ટેટ માટે ઘણો સારો રહેવાનો છે. ત્યારે આ ખૂબ સરસ ચર્ચા આપણી અહીં આગળથી રહી છે. નિરંજનજી આપનો, જીગરજી આપનો તેમજ નવસાદજી આપનો, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. આપ સમય કાઢીને અમારી સાથે આ ખાસ ચર્ચામાં, સ્પેશિયલ એપિસોડમાં અમારી સાથે જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે પ્રોપર્ટી ગુરુના આ દીપોત્સવ સ્પેશિયલ ખાસ એપિસોડની અંદર હાલ પૂરતું આટલું જ. અહીં મને પણ આપશો રજા, પરંતુ વધુ અપડેટ્સ માટે આપ જરૂરથી જોતા રહો CNBC બજાર. નમસ્કાર.